મારું નામ ગુલશનબેન. બેન, ગફારભાઈની આજે ઘટના બની છે, દુઃખદ ઘટના છે. દુઃખદ છે. શું કહેવા માંગો છો તમે? અમે હાવ મજૂર માણસ છીએ. ખેતરમાં ગયા એટલે એને ઓલી થઈ ગઈ. શું થઈ ગયું ખેતરમાં ગયા? પાથરા જોયા ને એટલે અમે આમ આઘાત લાગી ગયો. અમારી પાસે કઈ શેર નહીં હતા. એટલે ઘરે કઈ વાત કરી હતી અમને? નહીં, ઘરે આમ ઓલું કરતા પણ અમે એને હિંમત દેતા એમ, બીજું કઈ એમ. એમ ખેતર જતા ને એટલે એને આમ બહુ આમ ઓલું લાગતું, આમ આઘાત લાગતો કે હવે હું શું કરી, હવે હું શું કરી એમ. કેવી રીતે થઈ ગયું. હવે તમારું પરિવાર જે છે શેના ઉપર ગુજરાન ચાલશે? હવે અમારી પાસે કઈ શેર નહીં, શેના ઉપર ગુજરાન કરીએ? ખેતર નહોતું એના ઉપર અમે કરતા. અમારે બીજી કઈ આવક નથી. ખેતર સાફ થઈ ગયું? હા, અમારા ખેતર બે સાફ થઈ ગયા. હા. હવે શું કરશો આપણે આજીવિકા માટે, તમારા ઘરનું ભરણ પોષણ કરવા માટે, દીકરીઓ માટે? હવે તમે મજૂરી છે, હવે બીજું શું કરીએ? એને કઈ બીમારી હતી? નહીં, એને કોઈ જાતની કઈ બીમારી નથી, કઈ નતું એને. અત્યારે બેન તમારા જે દીકરી છે એમના બેના વેસવા થઈ ગયા છે? હા, એક ના થઈ ગયા છે. એને કઈ લગ્ન ની કઈ તૈયારી કરી? હા, એને લગ્ન ની તૈયારી હતી.